જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી ફેલાતી દુર્ગંધને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યમંત્રીના ફોટાઓ સાથેના પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યા પછી ગાંધીનગરથી રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કડક ભાષામાં કોર્પોરેશનના અધિકારીઓને તાકીદ કરતા અધિકારી સહિતના આગેવાનો ગાંધીનગરના આ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટના ગંધાતા કચરાને કારણે હજારો સ્થાનિકોમાં રોષ અને ચિંતાની લાગણી લાંબા સમયથી જોવા મળતી હતી। આમ છતાં કોર્પોરેશન દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। હવે આ મામલે રાજ્ય સ્તરે હલચલ મચી છે। જામનગરમાં ઉઠેલા આ પ્રશ્ન પર રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કડક વલણ દાખવીને મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। ગાંધીનગર વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી હતી। ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન મંત્રી સુધી આ રજૂઆતો પહોંચતા જ તેમણે જામનગર મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક મેદાનમાં ઉતરવા નિર્દેશ આપ્યા હતા। મંત્રીના આદેશ બાદ મનપાના વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અને સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા પોતાની ટીમ સાથે પ્લાન્ટ સ્થળે દોડી પહોંચ્યા હતા। તેમની સાથે વોર્ડ નંબર 2, 3 અને 4ના ભાજપના કોર્પોરેટરો પણ હાજર રહ્યા અને સ્થળ પર જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓએ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી પ્લાન્ટની બહાર રાખવામાં આવેલો કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવો, જરૂરી સફાઈ કરવી અને દુર્ગંધ અટકાવવા કડક પગલાં લેવા ઉપરાંત આસપાસના વિસ્તારમાં ડીઓ સ્પ્રેની માત્રા વધારવા અને તેના નોઝલની યોગ્ય જાળવણી કરવા પણ સૂચના આપવામાં આવી, જેથી દુર્ગંધ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય। મહાનગરપાલિકા તંત્રએ હવે આ મુદ્દે વધુ કડક મોનિટરિંગ શરૂ કર્યું છે। અઠવાડિયામાં 2 વખત સ્થળ મુલાકાત લેવામાં આવશે અને કંપનીએ સફાઈ અંગે દૈનિક રિપોર્ટ આપવાનો રહેશે। મનપાની ટીમ પણ રોજિંદી દેખરેખ રાખશે। એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં આ પ્લાન્ટને અન્યત્ર સ્થળાંતર કરવાની વિચારણા પણ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે। જામનગરમાં જન આરોગ્ય સાથે જોડાયેલા આ મુદ્દે હવે તંત્ર સક્રિય બન્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ચમત્કાર વગર નમસ્કાર કરતા નથી, તે સૂત્રને અધિકારીઓ વારંવાર સાર્થક કરતા જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી હજારો પરિવારો આ પ્લાન્ટની દુર્ગંધથી ત્રાસી ગયા છે, છતાં પણ કાયમી નિવારણ થાય તે માટેનું કોઈ એક્શન અત્યાર સુધીમાં લેવામાં આવતું ન હતું। જ્યારે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓર્ડર કરીને કડક ભાષા વાપરી ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ લોકોની માંગણી અને લાગણીને પણ સમજીને તાત્કાલિક કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવાનો દિલથી પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને કોઈ પ્રશ્નને ગંભીર સ્વરૂપ ન મળે। આ વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ રેસિડેન્ટ એરિયામાં હોવાથી આ પ્લાન્ટને શહેરથી દૂર લઈ જવો જરૂરી બન્યો છે। આ પ્લાન્ટને કારણે આ વિસ્તારની પ્રોપર્ટીના ભાવ પણ 50% થઈ ગયા છે। આ વિસ્તારમાં કોઈ મકાન ભાડે અથવા વેચાણથી રાખવા માટે તૈયાર નથી, જેની પણ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ નોંધ લેવી જોઈએ। ગઈકાલે સોલિડ વેસ્ટના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ મીડિયાને આ મામલે પોતાની બાઇટ આપી હતી, પરંતુ તેઓએ પોતાની સ્પીચમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સૂચના આપી છે એટલે અમે લોકો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે આવ્યા છીએ તેનો ઉલ્લેખ કર્યો ન હતો, જેને કારણે ભાજપના કાર્યકર્તા અને વરિષ્ઠ આગેવાનોને આશ્ચર્ય થયું હતું। આ સમગ્ર વિષય અંગે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયરાજ સિંહ જાડેજા અને સોલિડ વેસ્ટના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આ વિસ્તારના બધા લતાવાસીઓની પણ ફરિયાદ હોય અને રાજ્યમંત્રી રીવાબાની સૂચના હોય તે અત્યારે જે બજેટ સત્ર ચાલુ છે ત્યાં હોય તે લોકોએ અમને કીધેલું કે તમે વિઝિટ કરો। કોર્પોરેશનના અધિકારીઓને પણ સૂચના આપેલી, એટલે અમે તેને સાથે રાખી અને અત્યારે જે કંપની છે વેસ્ટ ટુ એનર્જી તેની મુલાકાત લીધેલી અને 5-6 દી પહેલાં પણ તે અહીંયા વિસ્તારમાં પાછળ આવેલા હતા રીવાબા, ત્યારે પણ સ્થાનિકોએ ત્યારે એને રજૂઆત કરેલી હતી। તેના માટે પણ એને તરત જ અધિકારીને સૂચના આપેલી હતી અને અત્યારે અમે પણ જે કાંઈ અત્યારે જે કંપની છે એનો જે બહારે જે કચરો પડ્યો છે, જે દુર્ગંધ મારે છે, એનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવાની અત્યારે અમે એને સૂચના આપેલી છે। જે સ્પ્રે કરે છે, જે સ્પ્રે જે અત્યારે ડીઓ જે કરે છે જેની નોઝલ અમુક જે બધી બંધ છે એ નોઝલ પણ એને કહી દીધું છે કાલ નદીમાં બધી ચાલુ કરી અને સ્પ્રે થાય એવું। અને જે મેન પાવરથી બહારે જે કચરો પડ્યો છે એમાં જે અત્યારે મેન પાવર છે એના 4 જણાનો સ્ટાફ છે, એ અત્યારે પહેલાં 2 જણાનો તો 4 જણાનો કરાવ્યો, અત્યારે એ પણ 7 થી 8 જણાનો કાલથી સ્ટાફ થઈ જાય એવી સૂચના આપેલી છે। જે કચરો છે એ રોજે રોજ તેનો નિકાલ થઈ જાય તો આપણા ઘરે પણ કચરો પડ્યો હોય 1-2 દી પડ્યો હોય તો દુર્ગંધ આવે નહીં, એટલે આપણે એ કંપનીને પણ સૂચના આપેલી છે અને ઉપર પણ રજૂઆત કરેલી છે માનનીય મંત્રી શ્રી રીવાબાએ કે આ કચરો જે છે પહેલાં અત્યારે આ જે પડ્યો છે એ બધાનો નિકાલ થઈ જાય, પછી રોજે રોજ જે દૈનિક કચરો આવે છે અહીંયા તેનો પણ નિકાલ થઈ જાય, જેથી આ દુર્ગંધનો પ્રશ્ન હલ થાય। માનવ હિતથી વધુ કાંઈ પણ હોય જ નહીં, એટલે કંપનીને અહીંયાથી દૂર ખસેડવાની પણ અમે પ્રક્રિયા કરશી। જો જામનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે પ્રી પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર કચરો પ્રોસેસ કરવામાં આવે છે,
જેની સ્મેલ બાબતની ફરિયાદ આવતા આજરોજ અમો દ્વારા અત્રે વિઝિટ કરવામાં આવેલ. વખત એ લોકોને સૂચના પણ આપેલી હતી, તેમ છતાં આજરોજ વિઝિટ કરી અને સ્મેલ બાબતે અલગ અલગ સૂચનાઓ તેઓને આપવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે જે ડીઓનો સ્પ્રે કરવામાં આવે છે એ સ્પ્રે માટેના મેનપાવર વધારવો, જે અત્યારે ઓટો સ્પ્રેઇંગ થાય છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એ પણ ક્લિયર કરવો, અને જે કચરો પ્રોસેસ થાય છે એને ડે ટુ ડે ઉપર નિકાલ થાય તે બાબતની જરૂરી સૂચનાઓ તેઓને આપેલ છે. અને આ બાબતે વીકમાં 2 વખત વિઝિટ કરી અને એ મુજબનો અમલ થાય તે જોવામાં આવશે.